આપણે આ એક સમથિંગ એક્સ્ટ્રા ટોપિકને ચર્ચા કરી લઈએ તો વધારે સારું. ઘન દ્રાવ્યની ઘન દ્રાવકમાં દ્રાવ્યતા. જો એકચ્યુઅલી આપણા ફોકસથી આ થોડું દૂર છે. મેં તમને અગાઉ એક લિસ્ટ બનાવેલું કે આપણે કયા કયા નિયમો ભણવાના છે આ ચેપ્ટરમાં. જો તમને યાદ હોય તો આપણે એવું કીધેલું કે હેનરીનો નિયમ ભણવાનો છે, જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ રાઉલ્ટનો નિયમ, ઉત્કલન બિંદુ, આ બધા મુખ્ય નિયમો છે. એકચ્યુઅલી આ સિવાય એક્સ્ટ્રા નિયમ પણ આપણે ભણશું, જેમાં ઘનનું ઘનમાં દ્રાવણ ભણવાના છીએ. ઘનનું ઘનમાં દ્રાવ્યતા. ઓકે, તો ઘનની ઘનમાં દ્રાવ્યતાને રિલેટેડ આપણે અહીંયા જોઈ લઈએ કે કેવી રીતે એમાં પોસિબિલિટી છે. તમે કોઈ ઘન પદાર્થને બીજા ઘન પદાર્થમાં ઓગાળો તો અહીંયા બે પોસિબિલિટી અલગ અલગ ટાઈપના દ્રાવણો બનવાની થાય છે. જેમાંથી પહેલું દ્રાવણ બને છે વિસ્થાપિત ઘન દ્રાવણ, વિસ્થાપિત ઘન દ્રાવણ, અને બીજી કેટેગરી પડે છે આંતરાલીય ઘન દ્રાવણ. ઓકે, તો આ બંને જુદા જુદા ટાઈપની આપણે ચર્ચા કરવાની છે. જો કે કોઈ સ્પેશિયલ આની અંદર નિયમ નથી. આ બંને વસ્તુ તમે ક્ષતિઓના ટોપિકમાં સોલિડ સ્ટેટમાં ઓલરેડી ભણી ચૂક્યા છો. તો ચલો સૌથી પહેલા જોઈએ વિસ્થાપિત ઘન દ્રાવણ. જુઓ, વિસ્થાપિત ઘન દ્રાવણની અંદર આપણે મેઇનલી પહેલા તો એવું વિચારીએ કે બંને ઘન પદાર્થ છે, એટલે કે ગોળાઓ સ્વરૂપે હશે. અહીંયા છે ને દ્રાવ્ય પદાર્થ અને દ્રાવક પદાર્થ બંનેની સાઇઝ એક સરખી છે એવું આપણે માની લેવું પડશે. દાખલા તરીકે આ જે પ્યોર ગોળો છે તે દ્રાવકનો છે અને આ રંગીન ગોળો છે તે દ્રાવ્યનો છે. બરાબર. તો હવે જોઈએ કે દાખલા તરીકે આપણી પાસે દ્રાવક વધારે પ્રમાણમાં છે. આપણે આવું એક દ્રાવકનું સ્ટ્રક્ચર દોરી લઈએ. ઘણા બધા ગોળાઓ જે ઘન પદાર્થ સ્વરૂપે ગોઠવાયેલા હોય. બરાબર. તો અહીંયા હું એમ કહી શકું છું આ ટાઈપના ગોળા દ્રાવકના છે અને રંગીન ગોળા દ્રાવ્યના છે. હાલ પૂરતું મેં અહીંયા માત્ર દ્રાવક પદાર્થ જ લીધેલો છે. અહીંયા બંને દ્રાવ્ય અને દ્રાવકના કદ સમાન હોવાથી બને એવું કે જ્યારે આ બંનેનો સરવાળો કરવા, મતલબ બંનેને મિક્સ કરવામાં આવશે, ત્યારે ઘણા બધા દ્રાવકના અણુઓ પોતાની જગ્યાએથી નીકળી જશે અને તેનું સ્થાન દ્રાવ્યના અણુઓ એટલે દ્રાવ્યતા ઘન પરમાણુઓ લઈ લેશે. હું આવું કહી શકું છું. તો આ ટાઈપનું જે ઘન દ્રાવણ બને છે એને આપણે નામ આપશું વિસ્થાપિત ટાઈપનું ઘન દ્રાવણ. જો બંનેના કદ સમાન હોય તો જ આ પોસિબલ બને છે. તો ચલો લખી લઈએ. જ્યારે દ્રાવ્ય અને દ્રાવક ના ઘટક કણોના કદ સમાન જેવા નજીકના હોય ત્યારે દ્રાવ્ય કણો દ્રાવકના કણોનું વિસ્થાપન કરી તેની જગ્યા લઈ લે છે. બરાબર. આ ટાઈપને આપણે વિસ્થાપિત ઘન દ્રાવણ તરીકે ઓળખીશું. ચલો આપણે આના અમુક એક્ઝામ્પલ પણ લખી નાખીએ. દાખલા તરીકે આવું શેમાં જોવા મળે? મોટા ભાગની મિશ્ર ધાતુઓની અંદર જ આ પોસિબલ બને. પિત્તળ મિશ્ર ધાતુ છે, બ્રોન્ઝ, સ્ટીલ, મોનલ મેટલ. ઓકે, આ બધી મિશ્ર ધાતુઓ એ વિસ્થાપિત ઘન દ્રાવણ ટાઈપનું એક્ઝામ્પલ થશે. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ સેકન્ડ પ્રકારના ઘન દ્રાવણ. ચલો આપણે એને કહીશું આંતરાલીય ઘન દ્રાવણો. બરાબર. હવે પહેલી વસ્તુ, આવા દ્રાવણો શેમાં બને? જ્યારે દ્રાવ્ય અને દ્રાવકના કણો વચ્ચે અંતર, મતલબ જે સાઇઝ ડિફરન્સ છે જે ખૂબ જ મોટો હોય. દાખલા તરીકે આ મોટી સાઇઝ છે દ્રાવકની છે અને નાની સાઇઝ દ્રાવ્યના અણુઓની હોય, ત્યારે આ ટાઈપનું ઘન દ્રાવણ પોસિબલ બની શકે છે. ચલો દાખલા તરીકે આપણે દ્રાવકનું એક આખું દ્રાવણ આવી રીતના ગોળાઓ સ્વરૂપે દોરી લઈએ.
બરાબર. આ બધા ગોળાઓ દ્રાવકના છે એવું આપણે માની લઈએ. તો હવે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંનેને મિશ્ર કરવામાં આવશે ત્યારે થશે શું? નાની સાઈઝનો જે દ્રાવ્યનો અણુ છે ને તે આની અંદર ખાંચાઓમાં ગોઠવાઈ જશે આવી રીતે, બરાબર. અને આ ખાંચાઓમાં ગોઠવાઈ જાય તો એક પ્રકારે અહીંયા વિસ્થાપન કરવાની કોઈ જરૂર જ નથી, બરાબર. અશુદ્ધિ ક્ષતિ આપણે આવું કંઈક વચ્ચે પણ જોઈ ગયા છીએ આંતરાલીય ક્ષતિની અંદર. તો ઓવરઓલ આ ટાઈપના જે ઘન દ્રાવણો પોસિબલ બને છે આને આપણે એમ કહેશું આંતરાલીય છિદ્રોમાં બેસી ગયા છે, એટલા માટે આંતરાલીય ઘન દ્રાવણ આપણે એવું કહી શકાય. સિમ્પલ એવી વાત છે. આનું એક એક્ઝામ્પલ છે ટંગસ્ટન કાર્બાઇડ. ચલો લખી નાખીએ, બરાબર આકૃતિ દોરજો. આ મોટા ગોળાઓ છે એ દ્રાવકના છે, નાના ગોળા દ્રાવ્યના છે, બરાબર. લખીએ આપણે. જ્યારે દ્રાવ્ય અને દ્રાવકના દ્રાવ્ય અને દ્રાવકના ઘટક કણોના કદમાં ઘટક કણોના કદમાં ખૂબ વધારે તફાવત હોય, ખૂબ વધારે તફાવત હોય ત્યારે દ્રાવ્ય કણો દ્રાવ્યના કણો દ્રાવકના આંતરાલીય સ્થાનોમાં ગોઠવાય છે. આ શબ્દ મેઇન છે, આંતરાલીય સ્થાનોમાં ગોઠવાય છે, બરાબર. ત્યારે આ ટાઈપનું ઘન દ્રાવણ બનશે. ચલો આપણે અમુક એક્ઝામ્પલ લખી નાખીએ. દાખલા તરીકે આ ટાઈપનું એક્ઝામ્પલ છે WC, ધેટ મીન્સ ટંગસ્ટન કાર્બાઇડ. તો આ આપણે ડિસ્કશન પૂરી કરીએ છીએ આંતરાલીય ઘન દ્રાવણને રિલેટેડ. ઘનનું ઘન દ્રાવણ અહીંયા આપણે સમાપ્ત કરીએ. ચલો આજના મેઇન ટોપિક ઉપર વધીએ. દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ આપણે ખૂબ જ સમજવા લાયક છે, કારણ કે આ ચેપ્ટરના હું એમ કહી શકું 50% ઉપરના દાખલા સંખ્યાત્મક ગુણધર્મને રિલેટેડ છે. તો પેલા ધ્યાનથી સમજી લ્યો કે આ સંખ્યાત્મક ગુણધર્મ છે શું. આપણે સાથે સાથે લખતા જઈએ અને સમજતા જઈએ. સંખ્યાત્મક ગુણધર્મ એટલે દ્રાવ્ય પદાર્થની સંખ્યા ઉપર જે ડિપેન્ડ કરતા હોય. લખીએ આપણે. એવા ગુણધર્મો કે જે દ્રાવ્ય કણો ની સંખ્યા પર આધારિત હોય, સંખ્યા પર આધારિત હોય એવા ગુણધર્મને આપણે સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. જો તમે આનું ઇંગ્લિશ નામ જોવા જશો ને તો આનું ઇંગ્લિશ નામ થાય છે કોલિગેટિવ પ્રોપર્ટી, બરાબર. કોલિગેટિવ પ્રોપર્ટી આ શબ્દ વારંવાર MCQ માં આવવાનો છે. આ કોલિગેટિવનો મતલબ જ થાય છે સંખ્યાત્મક રીતે. કોલિગેટિવના બે ભાગ પાડી શકાય. કો આનું મતલબમાં જે એનું નામ છે લેટિન ભાષામાં આવી રીતે આવેલું છે, કો ઉપરથી અને લિગેર ઉપરથી. કો પ્લસ લિગેર, આના ઉપરથી નામ પડ્યું કોલિગેટ, બરાબર. કોનો મતલબ થાય છે એક સાથે, એક સાથે હોય એવા, અને લિગેરનો મતલબ થાય છે બાંધવું, એક સાથે બંધાયેલા. આ જે જથ્થાની વાત કરે છે સંખ્યાની ઉપર ડિપેન્ડ કરતા આ ગુણધર્મ છે. આ લેટિન નામ ઉપરથી એનું નામ પડેલું છે. ઓકે, સંખ્યાત્મક ગુણધર્મ. તો આવા સંખ્યાત્મક ગુણધર્મો ક્યાં ક્યાં છે બરાબર રીતે આપણે એની નોંધ કરવી પડશે. જોજો, દાખલા તરીકે આવા સંખ્યાત્મક ગુણધર્મો પહેલું આપણે લખીએ. દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. સાપેક્ષ ઘટાડો આ વસ્તુ તમારે રાઉલ્ટના નિયમમાં ભણવાની થશે, જેને આપણે કંઈક આવી રીતે દર્શાવશું P0 - P/P. ઓકે, આના ઘણા બધા દાખલાઓ છે. આ એક સંખ્યાત્મક ગુણધર્મ છે, બાષ્પ દબાણમાં થતો ઘટાડો. ચલો, સેકન્ડ એક સંખ્યાત્મક ગુણધર્મ આવે છે દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉન્નયન એટલે વધારો.
ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, જેને આપણે ડેલ્ટા ટીબી વડે દર્શાવશું. ત્યારબાદ હજી એક છે દ્રાવકના ઠાર બિંદુમાં અવનયન. અવનયન એટલે કે ઘટાડો, જેને આપણે ડેલ્ટા ટી એફ કહીશું. ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. આ સિવાય એક લાસ્ટ છે દ્રાવણનું અભિસરણ દબાણ. અભિસરણ દબાણ, જેને આપણે પાઈ તરીકે ઓળખવાના છીએ. તો આ જે છે એ બધા સંખ્યાત્મક ગુણધર્મ છે. હવે આનાથી શું ફરક પડે એ આપણે બરાબર રીતે સમજી લઈએ, જેથી આગળ જતા કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ આપણને ન રહે. બરાબર, એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. ચલો, ધારો કે આપણે એક પ્રયોગ કરીએ જેમાં આપણે કામ કરશું. આપણે 3 જુદા જુદા દ્રાવણો લઈએ. 3 આપણે બીકર લઈ લીધા છે. બરાબર, ધ્યાનથી સાંભળજો. અહીંયા હું પહેલા બીકરની અંદર 1 મોલાલિટી વાળું ગ્લુકોઝનું દ્રાવણ લઉં છું. ગ્લુકોઝનું દ્રાવણ. બીજા બીકરની અંદર હું 1 મોલાલિટી ધરાવતું સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લઉં છું, Na2SO4. અને ત્રીજા બીકરની અંદર હું 1 મોલાલિટી ધરાવતું મીઠાનું એટલે કે NaCl નું દ્રાવણ લઉં છું. ઓકે, તો મેં 3 બીકર લીધા છે, જે 3ની સાંદ્રતા સમાન છે. સમજી ગયા? સાંદ્રતા સરખી છે. હવે હું એક કામ કરું છું. હું છે ને આ બધાનું પ્રેક્ટિકલ કરું છું સંખ્યાત્મક ગુણધર્મ વાળા. દાખલા તરીકે આ 3ના પ્રેક્ટિકલ કરું છું હું ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુ ઉન્નયન વાળા. હું પ્રેક્ટિકલ કરું છું કે ગ્લુકોઝની અંદર ઉત્કલન બિંદુમાં કેટલો વધારો થયો. આની અંદર અને આની અંદર 3માં ઉત્કલન બિંદુમાં વધારો કેવો થયો. તો વિચારો, 3ની સાંદ્રતા તો સરખી છે, તો શું ઉત્કલન બિંદુ સમાન વધ્યું હશે? નહીં. બરાબર જુઓ, સાંદ્રતા સરખી છે પણ એની સંખ્યા સરખી નથી. ગ્લુકોઝનું અણુસૂત્ર આવું થાય છે, C6H12O6. હવે આપણને ખબર જ છે કે ગ્લુકોઝને જ્યારે પાણીમાં નાખો ને ત્યારે એક પણ આયનો નીકળતા નથી, મતલબ એ પોતે ને પોતે જ રહે છે. ઓવરઓલ અહીંયા સંખ્યા 1 મોલ જેટલી થાય. સમજાય છે? તમે આમાં વિચારો, જ્યારે Na2SO4 એ આયનીય પદાર્થ છે, જ્યારે તમે આને પાણીની અંદર નાખશો ને તો 2 Na+ અલગ થઈ જશે અને પ્લસ SO4 -2 પણ અલગ થઈ જશે. તો ઓવરઓલ કેટલા કટકા થયા? 3. તો એકચ્યુઅલી એની સંખ્યા વધી ગઈ. જો આ દ્રાવણની હું વાત કરું ને તો આની અંદર 3 મોલ જેટલી સંખ્યા થઈ ગઈ. સમજો છો? સિમિલર એવી જ રીતના 1 મોલર NaCl લઈ લો તો અહીંયા 2 કટકા થઈ જાય છે, Na+ અને Cl-. તો એનો મતલબ એની સંખ્યા 2 મોલ જેટલી થઈ જાય. આ 3ની સાંદ્રતા સરખી છે પણ એકચ્યુઅલી એની સંખ્યા સરખી નથી. તો પરિણામે મેં શું કીધું? સંખ્યાત્મક ગુણધર્મ. દાખલા તરીકે એવું વિચારો કે ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુમાં થતો વધારો ગ્લુકોઝના દ્રાવણની અંદર 10 કેલ્વિનનો હોય. બરાબર, જો 10 કેલ્વિન જેટલો વધારો આનો થતો હોય ને તો Na2SO4 માં 30 કેલ્વિનનો વધારો થશે અને NaCl માં 20 કેલ્વિનનો. કારણ કે અહીંયા રેશિયો કેટલો થઈ ગયો છે? 1:3:2. તમને સમજ પડી? બરાબર. સંખ્યાત્મક ગુણધર્મ સંખ્યા ઉપર ડિપેન્ડ કરે છે, એટલે તમારે જોવું પડશે કે અંદર આયનો અથવા તો ઘટકોની સંખ્યા કેટલી કેટલી છે. બરાબર, જેટલી સંખ્યા એટલા ગણો એ ગુણધર્મ થઈ જશે. તો આવી રીતના બરાબર જોઈ લ્યો, સંખ્યાત્મક ગુણધર્મને આવી રીતે દર્શાવી શકાય. તો આપણે આ વસ્તુઓને બરાબર રીતે લખી નાખીએ. તો આપણે અહીંયા લખીએ 1 મોલલ ગ્લુકોઝ, 1 મોલલ Na2SO4 અને 1 મોલલ NaCl. આ ત્રણેય દ્રાવણો ની સાંદ્રતા સમાન છે. સાંદ્રતા સમાન છે, પરંતુ તેમાં દ્રાવ્ય કણોની સંખ્યા જુદી જુદી છે. કેટલી છે? તો આપણે અહીંયા લખી શકીએ, ગ્લુકોઝની અંદર 1 મોલ, Na2SO4 માં 3 મોલ
અને NaCl માં 2 મોલ. સંખ્યાઓ જુદી જુદી છે, માટે તેમના સંખ્યાત્મક ગુણધર્મો જુદા જુદા હશે, જે 1:3:2 ના રેશિયોમાં ના પ્રમાણમાં હશે. બરાબર. દાખલા તરીકે આપણે કોઈ એક એક્ઝામ્પલ લખીએ. દાખલા તરીકે જો આપણે બીજું કોઈ એક્ઝામ્પલ લખીએ, દાખલા તરીકે અભિસરણ દબાણ, તો અભિસરણ દબાણ 1 મોલર ગ્લુકોઝ નું કદાચ આપણે માપીએ તો આપણને કદાચ મળશે કે ચલો આપણે એનું 2 બાર દબાણ મળે છે, તો 1 મોલર Na2SO4 એનું આપણે દબાણ મળશે એનાથી 3 ગણું, એટલે કે 6 બાર, અને 1 મોલર NaCl નું અભિસરણ દબાણ મળશે 4 બાર. એટલે કે રેશિયો અહીંયા છે 1:3:2. બરાબર. આ મેં તમને જેવી રીતે શીખવાડ્યું છે, ચલો આપણે એને અમુક MCQ રિલેટેડ પ્રેક્ટિસ કરી લઈએ, જેનાથી વધારે ખબર પડશે. જો આ બધા સંખ્યાત્મક ગુણધર્મના MCQs છે. બરાબર. જોજો, તમને પૂછેલું છે અહીંયા કોનું અભિસરણ દબાણ પાઈ સૌથી વધારે છે. બરાબર. તો પહેલા વિચારવાનું કે અભિસરણ દબાણ અને સંખ્યાત્મક ગુણધર્મનો સંબંધ કેવો છે? સમપ્રમાણ. એનો મતલબ એમ થાય કે સંખ્યા વધે તો અભિસરણ દબાણ પણ વધે. તો બસ આટલું જ છે. કોની સંખ્યા વધારે એ ખાલી જોવાનું છે. ચલો નંબર 1 જુઓ. નંબર 1 માં આ કોણ છે? સુક્રોઝ. તો સુક્રોઝની સંખ્યા એક જ હોય. બરાબર. એ આયનો કાઢશે નહીં, એ પોતે એક જ હશે. બીજું વિચારો K3PO4. K3PO4 ની અંદર 3 પોટેશિયમ અને 1 ફોસ્ફેટ, ધેટ મીન્સ આની અંદર 4 આયનો નીકળશે. એની સાંદ્રતા 1, એટલે 4 × 1 4. બીજું જુઓ, આની અંદર 3 કેલ્શિયમ 2 ફોસ્ફેટ, એટલે કે કેટલા આયનો થશે? ટોટલ 5 આયનો થશે. MgCl2 માં 1 અને 2 ટોટલ કેટલા? 3. તો ડેફિનેટલી મને દેખાય છે કે અહીંયા સૌથી વધારે આયનો છે Ca3PO4 ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટમાં. તો આ આપણો જવાબ થશે ઓપ્શન સી. સમજાય છે? તો આ સંખ્યાત્મક ગુણધર્મને રિલેટેડ MCQ છે. આવા બીજા અમુક MCQ ગણીએ, તમે જાતે પણ કન્ડક્ટ કરો, તમને આવડી જ જશે. ચલો જુઓ સેકન્ડ. આ વખતે ઠાર બિંદુની વાત કરી છે. ભાઈ બરાબર ધ્યાનથી જોજો. ઠાર બિંદુમાં છે ને અવનયન થાય. આપણે હમણાં જોયું હતું ને, સંખ્યાત્મક ગુણધર્મમાં બરાબર જોજો, શેમાં વધારો થાય છે, શેમાં ઘટાડો થાય. બાષ્પ દબાણમાં ઘટાડો થાય, ઠાર બિંદુમાં ઘટાડો થાય, બાકીના બંનેમાં શું થાય? વધારો. તો સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણનો ખ્યાલ તમને હોવો જોઈએ. અહીંયા ઠાર બિંદુની વાત છે, તો અહીંયા મારો કહેવાનો મતલબ એમ છે, આપણે ઊંધું બોલવું પડશે કે વ્યસ્ત પ્રમાણ એટલે કે સંખ્યા વધે, એનો મતલબ જે ઠાર બિંદુ છે ડેલ્ટા TF એ ઘટશે. સમજાઈ ગયું? વ્યસ્ત પ્રમાણ છે, ઘટાડો જોવાનો છે. તો હવે ઠાર બિંદુ સૌથી વધુ કીધું છે. જો ઠાર બિંદુમાં ઘટાડો વધારે હોય, વધારે, તો એનો મતલબ સંખ્યા કેવી આપણે લેવી પડશે? ઓછી લેવી પડશે. સમજાય છે વાતમાં? તો જો કોની સંખ્યા સૌથી ઓછી છે એ આપણે પસંદ કરવાની છે. બધાની સાંદ્રતા તો સરખી જ છે. ચલો યુરિયાનું આયનીકરણ થતું નથી, એટલે કે એ પોતે એક જ છે. એલ્યુમિનિયમ સલ્ફેટ કેમ લખાય? એલ્યુમિનિયમ +3 હોય, સલ્ફેટ -2 હોય. જો આને લખવું હોય તો ક્રોસ ગુણાકારમાં Al2SO4 થ્રાઇસ આવું લખી શકાય. બરાબર. તો ઓવરઓલ આપણે એમ કહી શકીએ આની અંદર 5 આયનો છે. દેખાય છે? બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 આની અંદર 3 આયનો છે. સોડિયમ ક્લોરાઇડ NaCl આની અંદર 2 આયનો છે. તો આ વખતે આપણે સંખ્યા સૌથી ઓછી લેવાની છે. બોલો, સૌથી ઓછી સંખ્યા કોની થઈ? 1 મોલર યુરિયા. બરાબર. આ આપણો જવાબ થશે. આનું ઠાર બિંદુ સૌથી વધુ હશે. ચલો આવી જ રીતના નેક્સ્ટ આપણે જોવા માંડીએ. આ જાતે કરશો. ઉત્કલન બિંદુ સૌથી વધુ. ઉત્કલન બિંદુ ડેલ્ટા TB સમપ્રમાણ થાય, એટલે કે સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ વધે. તો તમારે સંખ્યા સૌથી વધારે શોધવાની છે. જુઓ, સાંદ્રતા તો બધાની સરખી જ છે.
તો CaCl2, ચલો આની અંદર કેટલા આયનો નીકળે હવે તો ફટાફટ આવડી જાય તમને, 3. AlCl3 માં 4. આ ગ્લુકોઝ છે તો ગ્લુકોઝમાં 1 અને Na2SO4 માં 2 સોડિયમ 1 સલ્ફેટ એટલે કે 3. તો સૌથી વધારે સંખ્યા છે એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં, તો આપણો અહીંયા જવાબ આવવાનો છે ઓપ્શન બી. બરાબર, આના ઉપરથી સૌથી વધુ ઉત્કલન બિંદુ હશે. નેક્સ્ટ આગળ વધીએ. બાષ્પ દબાણ સૌથી ઓછું, હવે મેં હમણાં કીધેલું બાષ્પ દબાણમાં ઘટાડાની વાત, બરાબર. તો બાષ્પ દબાણમાં જે ઘટાડો છે P0 - P/P, તો અહીંયા વ્યસ્ત પ્રમાણ છે, એનો મતલબ સંખ્યા વધે તો બાષ્પ દબાણનો ઘટાડો ઘટે. તો અહીંયા વ્યસ્ત પ્રમાણ સૌથી ઓછું, તો તમારે સંખ્યા વધારે પડતી જોવી પડશે. જુઓ સંખ્યા વધારે શેમાં છે, સાંદ્રતા બધાની સરખી, આની અંદર 4 આયનો, KCl 2, આ બેરિયમ અને નાઇટ્રેટ એટલે કે 3 આયનો, અને ગ્લુકોઝની અંદર 1 આયન. સંખ્યા સૌથી વધારે છે સોડિયમ ફોસ્ફેટમાં, તો આપણો જવાબ આ થશે, સોડિયમ ફોસ્ફેટ. ક્લિયર? નેક્સ્ટ હજી આપણે MCQ સોલ્વ કરીએ. ચલો હવે આ થોડુંક હું તમને સાઈડમાં સમજાવી દઉં, બરાબર, પછી તમે જોજો. સંકીર્ણ આયનો હોય ને, સંકીર્ણ આયનો, દાખલા તરીકે એક સંકીર્ણ આયન હું લઈ લઉં, K4FeCN6, આપણે બહુ સાંભળેલું છે, CN6. સંકીર્ણ આયનમાં એવું હોય કે એનો એક સંકીર્ણ કવચ હોય. આ જે કાઉન્સ દેખાય છે ને, આ કાઉન્સ એ બિન આયનીય ઘટક છે. તમે જ્યારે પાણીની અંદર નાખશો ને ત્યારે આ કાઉન્સની અંદર કોઈ પણ જાતની અસર નહીં થાય, એની બહાર અસર થશે. જો તમે આને પાણીમાં નાખશો તો તમને 4K+ મળશે અને એક આખો કાઉન્સ મળશે, એટલે ટોટલ ઘટકો કેટલા થઈ ગયા? 5. યાદ રાખજો બરાબર, કાઉન્સને ક્યારેય સંકીર્ણ આયનમાં તોડવાનો નથી. તો આ સમજૂતી તમારી પાસે હોવી જોઈએ, બરાબર યાદ રાખજો. હવે આપણે અહીંયા રકમમાં જોઈએ. આપણને એમ કીધું છે કે નિયત તાપમાને નીચેના પૈકી દ્રાવણનું બાષ્પ દબાણ, ચલો બાષ્પ દબાણમાં ઘટાડો થાય, ઓકે, એ 0.3 મોલર ગ્લુકોઝના બાષ્પ દબાણ જેટલું હશે. હવે સિમિલરની વાત કરીએ, 0.3 મોલર ગ્લુકોઝ, તો હવે આની સંખ્યા ગણો તો 0.3 ગુણ્યા ગ્લુકોઝનો 1 થાય ને, બરાબર. તો તમારે સંખ્યા આટલી પકડવાની છે. તો સીધી વાત છે, આના સમાન ક્યારે થશે? જ્યારે 4 માંથી એક ઓપ્શન 0.3 ને સમાન હશે ત્યારે. તો જુઓ બરાબર, આપણે જોતા જઈએ. પહેલા ઓપ્શનમાં જુઓ સાંદ્રતા તો બધાની સરખી જ છે. હવે અહીંયા જુઓ પહેલા ઓપ્શનમાં આયનો કેટલા નીકળે, મેં કીધું ને આ કાઉન્સને ધ્યાનમાં રાખજો, કાઉન્સની અંદર ક્યાંય આપણે આયનો કાઢવાના નથી. તો બહારની સાઈડ 3 અને 1 કાઉન્સ, એટલે ટોટલ કેટલા થશે? 4. આ 4 કાઉન્સ થશે, એની 4 મતલબ આયનો થશે, એની સાંદ્રતા 0.1 ગુણાકાર કરું તો મને મળશે 0.4. ઓકે, નહીં ચાલે, મારે તો 0.3 જોઈએ છે. આવી રીતના કરો બધાનું. તો ચલો આ કાઉન્સ છે, બરાબર, અને બહારની સાઈડ 2 Na+ છે, ટોટલ 3 ગુણ્યા 0.1 એટલે કે 0.3 મળી ગયું. આ કાઉન્સ આખો જ છે, એની બહાર કોઈ નથી, તો 1 જ થશે, 1 ગુણ્યા 0.1. અહીંયા 1 સોડિયમ બહારની સાઈડ છે અને 1 કાઉન્સ છે, એટલે કે 2 ગુણ્યા 0.1. તો ઓવરઓલ આપણો જવાબ અહીંયા મળે છે ઓપ્શન બી, બરાબર, કારણ કે તે 0.3 મેચિંગ થાય છે, એટલે કે સમાન બાષ્પ દબાણ હશે. તો આ એક MCQ થઈ ગયો. ચલો નેક્સ્ટ ઉપર જઈએ. ઉત્કલન બિંદુ કોનું સૌથી વધુ હશે? ડેલ્ટા TB સમપ્રમાણમાં આવે, ઉન્નયન એટલે વધારો, તો એનો મતલબ સંખ્યા વધે, ડેલ્ટા TB વધે. તમારે વધારે સંખ્યા પકડવાની, પણ બરાબર જોજો સાંદ્રતા આ વખતે બધાની અલગ અલગ છે. ઓકે, તો સાંદ્રતા અલગ અલગ છે, તો પહેલા તો ઓપ્શન એ જોઈ લઈએ. 0.5 સાંદ્રતા ગુણ્યા સંખ્યા કેટલી છે આની? 2, તો ઓવરઓલ કેટલું થશે? 1.0. ઓપ્શન બી, સાંદ્રતા છે 0.02 અને સંખ્યા આ કોણ છે? સુક્રોઝ. સુક્રોઝ એક જ હોય, 1, એટલે કે 0.02 જ થશે. ઓપ્શન સી, 0.25 સાંદ્રતા અને આયનો કેટલા નીકળે છે? જુઓ 3.
તો 0.25 ગુણ્યા 3 એટલે કે 0.75 થાય. ઓપ્શન ડી 0.2 સાંદ્રતા અને આ છે ગ્લુકોઝ. ગ્લુકોઝ એક જ હોય એટલે કે 0.2. તો જુઓ સૌથી વધારે સંખ્યા મોલની ક્યાં જોવા મળી તમને? ઓપ્શન એ માં. બરાબર, તો ઓપ્શન એ આપણો જવાબ થશે. ઉત્કલન બિંદુ સૌથી વધારે અહીંયા હશે. ક્લિયર? આવી રીતે પણ પૂછાઈ શકે એમસીક્યુ. નેક્સ્ટ જુઓ, ઠાર બિંદુ સૌથી વધારે કોનું? બરાબર, હવે ઠાર બિંદુ એટલે કે ડેલ્ટા ટીએફ એમાં અવનયન થાય, ઘટાડો થાય. જો તમારે ઠાર બિંદુ વધારે જોતું હોય તો સંખ્યા કેવી લેવી પડશે? ઓછી લેવી પડે. સમજાણું તમને? તો ચલો સંખ્યાને સાંદ્રતાને રિલેટેડ વાત કરીએ તો પહેલું ઓપ્શન એ માં સાંદ્રતા 1% અને આયનો કેટલા નીકળ્યા? 4. 1 ગુણ્યા 4 એટલે કે 4% થાય. પર્સન્ટેજમાં આપણે સંખ્યા લઈ શકીએ. ઓપ્શન બી જુઓ, 0.5 એની સાંદ્રતા છે અને આ કોણ છે? કોઈ કહેશે? આ યુરિયા છે, NH2CO NH2. અને યુરિયા તો એક જ પોતે જ હોય, એનું આયનીકરણ થતું નથી એટલે કે 0.5. ત્યારબાદ 2 સાંદ્રતા અને KCl 2 એટલે ટોટલ અહીંયા 4% થઈ ગયા. ત્યારબાદ જુઓ ઓપ્શન ડી માં 0.5 સાંદ્રતા અને NaCl ના 2 આયનો, તો 1 થઈ જશે. તો વિચારો આપણે અહીંયા સંખ્યા સૌથી ઓછી લેવાની છે. સૌથી ઓછી સંખ્યા અહીંયા મળે છે ઓપ્શન બી માં. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી, યુરિયામાં ઠાર બિંદુ સૌથી વધારે હશે. ઓકે, ચલો નેક્સ્ટ ગણો જાતે બરાબર રીતે. બાષ્પ દબાણની વાત. બાષ્પ દબાણમાં ઘટાડો થાય. બરાબર, બાષ્પ દબાણ ઓછું ક્યારે હોય? વ્યસ્ત પ્રમાણ વિચારો તો સંખ્યા વધારે હોવી જોઈએ. ચલો વધારે સંખ્યા વાળું આપણે લેવાનું છે. ઓકે, બધામાં સાંદ્રતા તો ઇક્વલ જ છે. તો ચલો સુક્રોઝ 1, NaCl 2, CaCl2 3 અને ગ્લુકોઝ 1. તો સૌથી વધારે સંખ્યા શેમાં જોવા મળી તમને? તમને મળેલી છે અહીંયા 3 ની અંદર. બરાબર, તો 3 તમારો જવાબ આવશે. CaCl2 બાષ્પ દબાણ સૌથી ઓછું. ચલો હજી એક, આપેલ પૈકી ઠાર બિંદુ સૌથી ઓછું. ચલો ઠાર બિંદુ ડેલ્ટા ટીએફ, અવનયન એટલે કે ઘટાડો થાય, વ્યસ્ત પ્રમાણ. ઠાર બિંદુ ઓછું એનો મતલબ સંખ્યા વધારે. ચલો તો એવું શોધો જેની અંદર સંખ્યા વધારે હોય. દરેકની સાંદ્રતા અલગ અલગ છે તો ગુણાકાર બરાબર કરજો. ચલો પહેલું 0.22 સાંદ્રતા અને ટોટલ 3 આયનો એટલે કે 0.66 થશે. બીજું 0.34 સાંદ્રતા અને BaCl2 એટલે કે 3 થાય ને. બરાબર, તો ઓવરઓલ અહીંયા આપણે જોવા જઈએ તો 1.02 થવાનું છે. બરાબર, હા 1.02. ત્યારબાદ ઓપ્શન સી ની અંદર 0.21 સાંદ્રતા છે અને આયનો જરા જોજો 5 થઈ ગયા. થાય કે નહીં? તો 5 ગુણ્યા આટલું કરશો તો તમને મળશે 1.05. થોડુંક એવું વધારે થઈ ગયું. અને લાસ્ટ ઓપ્શન ડી માં 1.2 સાંદ્રતા અને આ છે યુરિયા. બરાબર, યુરિયા તો પોતે એક જ હોય એનો મતલબ 1.2. તો ઓવરઓલ વિચારો તો આની અંદર જોઈ શકો છો સૌથી વધારે સંખ્યા શેમાં છે? 1.2 માં. એટલે આપણો જવાબ અહીંયા આવશે ઓપ્શન ડી, 1.2 મોલર યુરિયા. ઠાર બિંદુ સૌથી ઓછું હશે. ચલો લાસ્ટ એમસીક્યુ આપણે જોઈ લઈએ. ઘણી બધી પ્રેક્ટિસ થઈ ગઈ સંખ્યાત્મક ગુણધર્મની. છેલ્લો એમસીક્યુ કરો બરાબર રીતે, સાચો પડવો જ જોઈએ. હવે નીચેના પૈકી કોનું 1 મોલર દ્રાવણ, બધાનું 1 મોલર જ છે, સૌથી વધુ અભિસરણ દબાણ? અભિસરણ દબાણ એ સમપ્રમાણ છે. અભિસરણ દબાણ વધારે ત્યારે જ હોય જ્યારે એની સંખ્યા વધારે હોય. બસ સંખ્યા જ શોધવાની છે. ચલો જુઓ, AgNO3 એટલે કે 2, Na2 2, SO4 1 એટલે કે ટોટલ 3, NH4 થ્રાઇસ 3, ફોસ્ફેટ 1 4, MgCl2 ટોટલ 3,
તો જુઓ સૌથી વધારે સંખ્યા શેમાં છે? 4માં. ઓપ્શન સી આપણો જવાબ આવશે, જેમાં અભિસરણ દબાણ સૌથી વધારે